પૂણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે. સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે. અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાડ પડી. સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરિયલ હોવાના કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આગની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો. ઘટનાની ગંભીરતા જોતા પૂણા, વરાછા અને કાપોદ્રા સહિત 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ પહોંચી ફાયર ફાઇટરોએ ચારે બાજુ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા. અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું. ગોડાઉનમાં રાખેલો સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિઝન હોવાના કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. આગ કયા કારણસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવશે.